નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આ ચેપ્ટરની અંદરનો લાસ્ટ ટોપિક તો કે ક્ષારણ. એની અંદર પેલી પ્રવૃત્તિ એક જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય શું કહેવા માંગે. હવે શું કરવાનું છે કે 3 કસનળી લેવાની છે. 3 કસનળીની અંદર 3 ખીલીઓ નાખી દેવાની છે. હવે આ ખીલીઓની અંદર શું કરવાનું છે કે પાણી ભરવાનું છે. પેલી જો તમને અહીંયા આકૃતિ દર્શાવી, પાણી ભરવાનું છે અડધે સુધી. બીજામાં ઉપર સુધી પાણી ભરી ઉપર તેલનું આવરણ, ને ત્રીજામાં તમારે શું કરવાનું છે, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નાખવાનું છે અને ત્યાં ખીલીઓ ઉપર રાખવાની છે ને પછી તમારે એને પેક કરી દેવાનું છે. પછી શું કરવાનું છે કે જોવાનું છે 2-3 દિવસ સુધી અવલોકન કરવાનું છે. કોની અંદર કાટ લાગશે, કોની અંદર કાટ નથી લાગતો. તો તમે સામાન્ય રીતના જોશો કે પહેલી છે ને એની અંદર તમને કાટ જોવા મળશે. કાટ માટે શું જરૂરી છે? એક તો ભેજ. કાટ લાગવા માટે ભેજ અને વાતાવરણમાંની હવા એટલે કે ઓક્સિજન જોશે, ઓક્સિડેશન થશે. એટલે તો આની અંદર ઓક્સિડેશન થાય, પણ બીજી પ્રવૃત્તિની અંદર પાણી છે પણ ઓક્સિજન નથી, કારણ કે તે ઉપર પાણીનું ઉપર છે એ તેલનું આવરણ અટકાવેલું છે. અને ત્રીજું છે એની અંદર પાણી પણ નથી અને હવા તો છે, હવા છે તો પાણી નથી. જો પાણી હોય કે ભેજ પણ હોય ને તો એને છે ને આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે ને એ શોષી લેશે, એટલે કે શું પાણીનું શોષણ કરી લેશે. ત્યાં તેનું ઓક્સિડેશન ત્યાં પણ નહીં થાય. આ પેલી ટેસ્ટ ટ્યુબની અંદર તમને એનું ઓક્સિડેશન થતું જોવા મળે, એટલે કે કાટ લાગવાની પ્રક્રિયા જોવા મળશે. હવે ક્ષારણ વિશે તમને ખબર છે, કાટ વિશે ખબર છે, કારણ કે પહેલા ચેપ્ટરની અંદર આપણે એના વિશે ડિટેલમાં ભણેલું છે. ક્ષારણ એટલે કે કાટ લાગવાની ઘટના છે સામાન્ય. ચાંદી જેવી વસ્તુ, ઘણી બધી ધાતુઓ છે, તો ધાતુઓની અંદર પણ કાટ લાગતો હોય તો શું કે ચાંદી જેવી વસ્તુ છે ને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય માટે તે કાળી પડી જાય. હવે કાળી પડી જાય ને આનું થવાનું કારણ શું છે કે સલ્ફર સાથે તે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવશે. શેનું સ્તર બનાવશે? સિલ્વર સલ્ફાઇડનું. ખાસ યાદ રાખવાનું છે. એ રીતના કોપર છે એ થોડાક સમય પછી શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ધીરે ધીરે ચમકદારની જગ્યાએ કથ્થઈ રંગ એટલે કે બ્રાઉન કલરનું સ્તર હશે એ ગુમાવી દેશે અને લીલા રંગનું સ્તર તે પ્રાપ્ત કરી લેશે, જે આપણે ફોટો આગળ જોયેલો છે. અને જે તે કોપર કાર્બોનેટ બનાવશે ત્યાં. એ જ રીતના લોખંડ વિશે તો આપણને ખબર જ છે, કથ્થાઈ રંગનો તે પાવડર જમા થઈ જાય એને આપણે કાટ કહીએ છીએ. એ જ રીતના ક્ષારણ તો આવું બધી થાય, એટલું બધી ક્ષારણ થાય તો આ ધાતુને બચાવવી તો ખરી ને, તો આ બચાવવા માટેનો અટકાવવાનો ઉપાય અહીંયા લખેલો છે. તો આપણે સામાન્ય રીતના આપણી ઘરે તો જોઈએ કે રંગ કરી દેવો, રંગ કલર કરીએ, પછી તેલ લગાવવું કે જેથી આપણે પેલી પ્રવૃત્તિની અંદર આગળ જોયું ઉપર તેલનું આવરણ હતું તો ભેજ નહોતો આવતો. પછી ગ્રીસ કરવામાં આવે, પછી ગેલ્વેનાઇઝિંગ કરવામાં આવે, ક્રોમ પ્લેટિંગ કરવામાં આવે, એનોડીકરણ કરવામાં આવે, એટલે કે મિશ્ર ધાતુઓને શું કરવામાં આવે? સ્તર લગાવવામાં આવે કે જેથી લોખંડનું ક્ષારણ પણ આપણે અટકાવી શકીએ. પછી ગેલ્વેનાઇઝેશન કોને કહેવાય એની વાત કરીએ તો લોખંડ અને સ્ટીલ એનું શું થાય કે કાટ સામે રક્ષણ આપવા માટે ઝીંકનું સ્તર લગાવવામાં આવે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે. પછી લોખંડ જેવી શુદ્ધ અવસ્થામાં ખૂબ જ તે નરમ હોય, પણ ગરમ કરી અને તેની સહેલાઈથી ખેંચી અને લોખંડના થોડા પ્રમાણમાં શું કરવામાં આવે? કાર્બન ઉમેરવામાં આવે, જેથી તે ખૂબ મજબૂત થઈ જાય. અને લોખંડને નિકલ અને ક્રોમિયમ જેવા ધાતુઓથી મિશ્રિત કરવામાં આવે ત્યારે શું બનાવશે? તે સ્ટેનલેસ સ્ટીલ બનાવશે, જેથી તે ખૂબ સખત અને તેની અંદર તો કાટ લાગતો જ નથી. ખાસ યાદ રાખવું, સ્ટેનલેસ સ્ટીલમાં શું હોય? લોખંડ, નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ જોવા મળશે. પછી સોના જેવા દાગીના છે એ 24 કેરેટમાં હોય ને તો ખૂબ જ નરમ હોય, એટલે ઘરેણાં બનાવવા સહેલા ન પડે. પોચું નરમ ઘરેણું બને તો આકાર તેનો વિખાય છે, એટલે તેની અંદર શું કરવામાં આવે? ચાંદી કે કોપરથી મિશ્રિત કરવામાં આવે, એટલે જેથી 22 કેરેટ સોનુંનું આભૂષણ બની જાય. એટલે કે એની અંદર 22 કેરેટમાં 22 જેમ માનો કે 2 જેટલો, એટલે કે 11:1 ગુણોત્તર જેટલું શું હશે? એની અંદર ચાંદી હશે. શું હોય? ચાંદી અથવા કોપર હશે, મિશ્રિત કરવામાં આવે. જો ધાતુ પૈકી મર્ક્યુરી હોય તો તેને મિશ્ર સરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિશ્ર ધાતુમાં વિદ્યુતનું વહન ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતા નીચા હોય છે. ઉદાહરણ તરીકે પિત્તળ અને કોપરનું મિશ્રણ
કોપર અને ઝીંકનું મિશ્રણ જે બ્રોન્ઝ, કોપર, ટીન વગેરે ધાતુના મિશ્રણ છે. અને વિદ્યુતના શું છે સારા વાહકો નથી, કે વિદ્યુતનું સારું વહન કરી શકતા નથી. પછી સોલ્ડર એટલે કે શીશુ અને ટીન એ મિશ્ર ધાતુ છે. તેમના ગલનબિંદુ નીચા ધરાવે છે, પણ વિદ્યુત તારમાં વેલ્ડિંગ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખો કે વિદ્યુત તારનું વેલ્ડિંગ માટે તો કે શીશુ અને ટીન જેવી મિશ્ર ધાતુઓ. ત્યારબાદ સ્વાધ્યાય છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લેજો. અહીંયા સુધીનું હતું. સારણ, કાટ લાગવાની ઘટના છે, સામાન્ય રીતના છે, બહુ કઈ અઘરું છે નહીં. થોડુંક વાંચન કરો એટલે યાદ રહી જાય. બાકી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા